રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ. ફાયર સેફટી સામે ફરી ઉઠ્યા સવાલો. ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમ ઝોન ફાયરની ઘટના તાજી થઈ જાય છે. ત્યારે રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવાડ સહિતની ડઝનથી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરીની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનું સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તમામ કર્મચારીઓને બહાર કાઢ્યાનો દાવો કરવામાં આવ્યો છે. 4 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઈ હતી, ત્યારે ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો, જેના લીધે લોકોના મોઢે ચર્ચાઈ રહ્યું છે કે શું આટલી જાણીતી ફેક્ટરીમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હતી. ફેક્ટરીમાં આગ લાગતા લોકોના ટોળે ત્યાં પહોંચ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. TV18 ન્યૂઝ, રાજકોટ.